શહેરમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। સતત 2 દિવસથી વરસાદી માહોલ યથાવત જોવા મળી રહ્યો છે। અવિરત વરસાદ માહોલ જોવા મળી રહ્યો છે। મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે। વંથલીમાં 2 ઇંચ વરસાદ તો જૂનાગઢમાં 1.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો। માણાવદરમાં પણ 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે તો ગિરનાર ઉપર પણ ધોધમાર વરસાદ નોંધાયો છે। સોનરખ અને કાળવા નદીમાં ઘોડાપૂર આવ્યું હોય તેવી સ્થિતિ જોવા મળી। ભારે વરસાદથી જનજીવન પણ પ્રભાવિત થયું છે, લોકો પરેશાન થયા છે। તો હવામાન વિભાગે જે રીતે આગાહી કરી હતી અને તે જ પગલે જૂનાગઢમાં પણ અવિરત વરસાદ વરસી રહ્યો છે। ગિરનાર પર પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ઉપરવાસમાં વરસાદના કારણે નદીમાં પૂર આવ્યા છે। રસ્તા પર નદીના પાણી વહેતા થયા છે। વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે। સતત 2 દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। નીચાણવાળા વિસ્તારોને એલર્ટ આપી દેવામાં આવ્યું છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા અમર બખાઈ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જી, જૂનાગઢમાં સતત 2 દિવસથી મેઘમહેર યથાવત જોવા મળી રહી છે। અત્યાર સુધી જૂનાગઢમાં કેટલા ઇંચ વરસાદ નોંધાયો છે, શું પરિસ્થિતિ? ચોક્કસ કે છેલ્લા 2 દિવસથી જૂનાગઢ શહેરમાં વરસાદી માહોલ છે અને જ્યાં જુઓ ત્યાં સ્થળ ત્યાં જળ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે। ખાસ કરીને જૂનાગઢ શહેરમાં આજે વહેલી સવારે 2 ઇંચ જેટલો વરસાદ છે તે વરસી ચૂક્યો છે। તો બીજી તરફ આજે ગ્રામ્ય પંથકના આ દ્રશ્યો આપ જોઈ શકો છો સીધા જ ગ્રામ્ય પંથકમાં જે ખેતરો છે ત્યાં પાણી ભરાયા છે। ખાસ કરીને વંથલી, માણાવદર, કેશોદ સહિતના જે પંથક છે ત્યાં ખેતરો છે તે બેટમાં ફેરવાયા છે અને આપ દ્રશ્યો જોઈ શકો છો કે સ્થિતિનું નિર્માણ થયું હતું ને જે પાણી છે તે ખેતરોમાં ફરી વળ્યા છે। ખાસ કરીને વરસાદની માહોલની વાત કરવામાં આવે તો જૂનાગઢ જિલ્લામાં ગઈકાલની વાત કરવામાં આવે તો જૂનાગઢ શહેરમાં 3.5 ઇંચ જેટલો વરસાદ ગઈકાલે વરસ્યો હતો। માણાવદરમાં 2 ઇંચ, વંથલીમાં 7.5 ઇંચ, ભેસાણમાં 2.5 ઇંચ, વિસાવદરમાં છે તે સામાન્ય વરસાદ હતો। મેંદેડામાં 3.5 ઇંચ, કેશોદમાં સૌથી વધુ જિલ્લાનો વરસાદ છે તે 2 દિવસમાં કેશોદમાં નોંધાયો છે। ગઈકાલે 8 ઇંચ અને આગલા દિવસે પણ 8 ઇંચ એટલે કે 16 ઇંચ જેટલો વરસાદ છે તે કેશોદમાં છેલ્લા 2 દિવસમાં નોંધાયો છે। આજે કેશોદમાં વરસાદે વિરામ લીધો છે, પરંતુ માણાવદર પંથક છે તે જળબંબાકાર થયું છે। કેશોદ અને માણાવદર પંથકનું જે ઘેડ પંથક છે તે ઘેડ પંથકમાં જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે અને હાલ પણ ત્યાં કમરડૂબ પાણી છે તે ભરાયા છે અને અનેક ગામો છે તે સંપર્ક વિહોણા થયા છે। માણાવદર પંથકના જે 3 ગામોની વાત કરવામાં આવે તો મટિયાણા, આંબલિયા અને બાલાગામ અને પાડાટી આ 4 ગામો છે તે સંપર્ક વિહોણા આજે સવારે થયા છે અને હાલ ત્યાં છે તે ગોટરડૂબ અને કમરડૂબ પાણી ભરાયા છે। લોકો છે તે ઘરની બહાર ન નીકળી શકે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। ગઈકાલે પણ કેશોદના બાલાગામ પાસે એક દિવાલ જે તૂટી હતી બામણાસા પાસે, બામણાસા ઘેડમાં, અને જે પૂરનું પાણી ખેતરોમાં પડી વળ્યું હતું એ જ રીતની સ્થિતિ હજુ પણ છે તે જૂનાગઢ જિલ્લામાં જોવા મળી રહી છે। જી, જૂનાગઢમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે અને સાથે ધોધમાર વરસાદ વરસતા અત્યાર સુધી કેટલું નુકસાન થયું? હજુ સુધી નુકસાનના કોઈ સમાચાર નથી, પરંતુ જે ખેતરો છે તે એકદમ ધોવાયા છે। થોડા સમય પહેલા કે પ્રથમ જે ધમાકેદાર બેટિંગ વરસાદની શરૂ થઈ હતી તેમાં પણ ઘેડ પંથકના જે ખેતરો છે તે ધોવાયા હતા અને ફરી ગઈકાલે વરસાદ શરૂ થતા આ ઘેડ પંથક છે તે જળબંબાકાર જેવી સ્થિતિમાં ફેરવાયું છે। ખાસ કરીને ઘેડ પંથકની વાત કરવામાં આવે તો ઘેડ પંથક એક રકાબી ટાઈપનો આખો વિસ્તાર છે કે છેક પોરબંદર સુધી આ વિસ્તાર ઘેડ લાગે છે। ખાસ કરીને દાતાર પર્વત ઉપર ધોધમાર વરસાદ થાય તે વિલિંગડન ડેમમાં પાણી આવે, વિલિંગડન ડેમ ઓવરફ્લો થાય અને બાદમાં કાળવા નદીમાંથી સાપુર ગામમાં તે પાણી આવે અને બાદમાં ઓઝત વિયર ડેમમાં તે પાણી છે તે ભેગું થતું હોય છે। ઓઝત વિયર જે વંથલી ડેમ છે ત્યાં આગળ છે તે ઉબેણ અને ઓઝત આ બંને જે નદીઓના પાણી છે તે એ જે મિલન થતું હોય છે અને બાદમાં આ પાણી છે તે ઘેડ પંથકમાં જતું હોય છે। બીજી તરફ માંગરોળની અંદર જે સાબલી નદી છે, આ તમામ જે નદીઓના પાણી છે તે એક જગ્યાએ ભેગા થતા હોય છે અને બાદમાં આ પૂરની સ્થિતિનું નિર્માણ થતું હોય છે। તો બીજી તરફ ઉબેણ નદીનું પાણી છે તે વધુ આ માણાવદર પંથકને છે તે અસર કરતું હોય છે। જી બિલકુલ, જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો આ સાથે આજે પણ મેઘરાજા ઝડપથી સર્જે તેવા એંધાણ જોવા મળી રહ્યા છે। વહેલી સવારથી ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે। જૂનાગઢમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે। અનેક જગ્યાએ પાણી ભરાયા છે, ખેતરો બેટમાં ફેરવાયા છે, ખેતરો પણ પાણીમાં ગરકાવ થયા છે, જળાશયો છલકાયા છે, ડેમ ઓવરફ્લો થયા છે। તો માણાવદરમાં 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે।